સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનન રોકવા પેટ્રોલિંગ કરતા નાયબ મામલતદાર અને સ્ટાફ પર ખનીજ માફિયા તેમજ ભૂમાફિયાઓએ પૂર્વ આયોજિત હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ હુમલાનો વિરોધ કરતા પંચમહાલ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ 3 અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી તેમજ રાજ્યભરમાં ફિલ્ડમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। ખનન માફિયાઓના ગેરકાયદેસર તત્વો દ્વારા સરકારના કર્મચારીશ્રીઓ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રયાસ ખરેખર ગેરકાયદેસર છે અને આ જેટલા પણ આ ઘટના બની છે આ ઘટનાના આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓમાં વ્યાપક પડઘો પડ્યો છે। એટલે તમામ મંડળોની એક જ માગણી છે અને કર્મચારી મહામંડળની પણ એક માગણી છે કે આ જેટલા પણ આ ઘટનાની પાછળ જવાબદાર તત્વો છે એમની વિરુદ્ધ કાર્યવાહી થાય।